શ્રી ગણેશાય નમઃ. સ્વાગત છે મિત્રો આપણું યુટ્યુબ ચેનલ સ્ટોરી દર્શનમાં. આજે આપણે દેવી કવચનો પાઠ કરીશું. માર્કંડેય પુરાણ 18 મુખ્ય પુરાણોમાંનું એક છે, જેમાં દુર્ગા કવચના શ્લોકો છે. દુર્ગા કવચ એ દુર્ગા સપ્તશતીનું અનોખું સ્તોત્ર છે. દુર્ગા કવચ ભગવાન બ્રહ્માએ માર્કંડેય ઋષિને સંભળાવ્યું હતું અને તેમાં 47 શ્લોકો છે, જેના પછી ફલશ્રુતિ 9 શ્લોકમાં લખાય છે. ફલશ્રુતિ એટલે કે મંત્ર સાંભળવા કે વાંચવાથી શું પરિણામ મળે છે. દુર્ગા કવચમાં ભગવાન બ્રહ્માએ દેવી પાર્વતીને 9 અલગ અલગ દેવી સ્વરૂપોમાં વર્ણવ્યા છે. ભગવાન બ્રહ્મા દરેકને દેવી કવચનો પાઠ કરવા અને માતાના આશીર્વાદ મેળવવાની વિનંતી કરે છે. જે પણ આ કવચનો દરરોજ પાઠ કરે છે તેને મા દુર્ગા તરફથી વિશેષ આશીર્વાદ મળે છે. નકારાત્મકતાને દૂર કરવા માટેના મંત્રોની શક્તિશાળી સંગ્રહ દેવી કવચના રૂપમાં અસ્તિત્વમાં છે. તે વ્યક્તિને કોઈપણ દુષ્ટ આત્માઓથી બચાવવા માટે ઢાલ તરીકે કામ કરે છે. દુર્ગા કવચમાં દેવીના જુદા જુદા સ્વરૂપો અને શરીરના જુદા જુદા અંગોનું રક્ષણ કરવા માટે પ્રાર્થના કરેલી છે. દુર્ગા કવચ વ્યક્તિની અસુરી શક્તિઓથી રક્ષણ કરે છે, વ્યક્તિને તમામ રોગોથી બચાવે છે, સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધારવામાં મદદરૂપ થાય છે. તે આપણા બાહ્ય અને આંતરિક અવયવોનું રક્ષણ કરે છે. દુર્ગા સપ્તશતીના કવચનો પાઠ કરવાથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. આ સિવાય પણ દેવી કવચના અગણિત ફાયદાઓ થાય છે. દેવી કવચના આ શક્તિશાળી મંત્રો આપણી આસપાસની નકારાત્મક ઉર્જાનો નાશ કરીને સકારાત્મક ઉર્જાનું કામ કરે છે, જેના કારણે આપણી આસપાસ સકારાત્મક ઉર્જા ફેલાય છે. મંત્રોમાં નકારાત્મક ઉર્જાને સકારાત્મક ઉર્જામાં બદલવાની અપાર ક્ષમતા હોય છે. એવું અનુભવવામાં આવ્યું છે કે જે વ્યક્તિ નિયમિતપણે સંપૂર્ણ શ્રદ્ધા ભક્તિ સાથે શુદ્ધ ઉચ્ચારમાં દેવી કવચનો પાઠ કરે છે, તે તમામ પ્રકારના દૂષણો પર વિજય મેળવે છે. નવરાત્રિ દરમિયાન દેવી કવચનો પાઠ કરવો ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે. કવચ એટલે કે એક રક્ષણાત્મક ઢાલ, જે વ્યક્તિના શરીરની આસપાસ એક પ્રકારનું આવરણ બનાવે છે, જેનાથી તેને નકારાત્મક શક્તિઓના બાહ્ય હુમલાઓથી રક્ષણ મળે છે. નવરાત્રિમાં 9 દિવસ દરમિયાન દેવી કવચની વિધિનું વિશેષ મહત્વ છે. ચાલો પાઠ કરીએ. ચંડિકા દેવીને નમસ્કાર. માર્કંડેયજીએ કહ્યું, હે પિતામહ, જે આ સંસારમાં પરમ ગોપનીય તથા મનુષ્યોનું બધી રીતે રક્ષણ કરનારું છે, અને જેને તમે અત્યાર સુધી બીજા કોઈ સામે પ્રગટ ન કર્યું હોય એવું કોઈ સાધન મને કહી બતાવો. બ્રહ્માજી બોલ્યા, હે બ્રહ્માંડ, એવું સાધન તો એકમાત્ર દેવીનું કવચ છે, કે જે ગોપનીય કરતાં પણ પરમ ગોપનીય, પવિત્ર તથા સમસ્ત પ્રાણીઓનો ઉપકાર કરનારું છે. હે મહામુનિ, તે સાંભળો. દેવીની 9 મૂર્તિઓ છે, જેમને નવદુર્ગા કહે છે. તેમના અલગ અલગ નામો બતાવવામાં આવ્યા છે. પહેલું નામ શૈલપુત્રી, બીજી મૂર્તિનું નામ બ્રહ્મચારિણી છે, ત્રીજું સ્વરૂપ ચંદ્રઘંટાના નામે પ્રસિદ્ધ છે, ચોથી મૂર્તિને કુષ્ઠમાંડા કહે છે, પાંચમા દુર્ગાનું નામ સ્કંદમાતા છે, દેવીના છઠ્ઠા રૂપને કાત્યાયની કહે છે, સાતમું સ્વરૂપ કાલરાત્રિ અને આઠમું સ્વરૂપ મહાગૌરીના નામે પ્રસિદ્ધ છે, નવમા દુર્ગાનું નામ સિદ્ધિદાત્રી છે. આ બધા નામ સર્વજ્ઞ મહાત્મા વેદ ભગવાન વડે જ પ્રતિપાદિત થયેલ છે. જે મનુષ્ય અગ્નિમાં દાઝી રહ્યો હોય, યુદ્ધમાં શત્રુઓથી ઘેરાયો હોય, વિષમ સંકટમાં ફસાઈ ગયો હોય, તેનું તથા આ પ્રમાણે ભયથી સંતપ્ત થઈને જેઓ ભગવતી દુર્ગાના શરણમાં થઈ ગયા હોય, તેમનું ક્યારેય કોઈ અમંગળ થતું નથી. યુદ્ધના સમયે સંકટમાં મુકાવા છતાં પણ તેમના ઉપર કોઈ વિપત્તિ ઉદ્ભવતી નથી. તેમને શોક, દુઃખ અને ભય પ્રાપ્ત થતા નથી. જેમણે ભક્તિપૂર્વક દેવીનું સ્મરણ કર્યું છે, નક્કી જ તેમનો અભ્યુદય થાય છે. હે દેવેશ્વરી, જેઓ તમારું ચિંતન કરે છે, તેમનું તમે નિસંદેહ રક્ષણ કરો છો. ચામુંડા દેવી પ્રેત પર આરૂઢ હોય છે, વારાહી પારડા પર સવારી કરે છે,
ઇન્દ્રિયનું વાહન એરાવત એટલે કે હાથી છે. વૈષ્ણવી ગરુડ પર આસન જમાવે છે. માહેશ્વરી વૃષભ એટલે કે આકલા પર આરૂઢ થયા છે. કૌમારીનું વાહન મોર છે. ભગવાન વિષ્ણુના પ્રિયતમા શ્રી લક્ષ્મી કમળના આસન પર વિરાજમાન છે અને હાથીઓમાં કમળ ધારણ કરેલા છે. વૃષભ પર આરૂઢ થયેલા દેવી ઐશ્વરીએ શ્વેત રૂપ ધારણ કરી રાખ્યું છે. દેવી બ્રહ્મી હંસ પર બેસેલા છે અને બધા પ્રકારના આભૂષણોથી વિભૂષિત છે. આ પ્રમાણે આ બધી જ માતાઓ બધા પ્રકારની યોગ શક્તિઓથી સંપન્ન છે. આ સિવાય અન્ય પણ ઘણી બધી દેવીઓ છે જેઓ અનેકવિધ આભૂષણોની સુશોભિત યુક્ત તથા અનેકવિધ રત્નોથી સુશોભિત છે. આ સમસ્ત દેવીઓ ક્રોધે ભરેલી છે અને ભક્તોનું રક્ષણ કરવા માટે રથમાં બેસેલા દેખાય છે. આ દેવીઓ પોતાના હાથોમાં શંખ, ચક્ર, ગદા, શક્તિ, હર, મૂસળ, ખેટક અને તોમર, પરશુ તથા પાશ, કુશ અને ત્રિશૂલ તેમજ ઉત્તમ સાંડલ્ય ધનુષ વગેરે અસ્ત્ર શસ્ત્ર ધારણ કરે છે. દૈત્યોના શરીરોનો નાશ કરવો, ભક્તોને અભયદાન આપવું અને દેવતાઓનું હિત કરવું, આ જ તેમના શાસ્ત્ર ધારણનો ઉદ્દેશ છે. મહારૌદ્રરૂપ, અત્યંત ઘોર પરાક્રમી, મહાબલિવતી અને મહા ઉત્સાહયુક્ત હે દેવી, તમે મહાન ભયનો નાશ કરનારા છો. તમને નમસ્કાર છે. તમારી સામે જોવું પણ મુશ્કેલ છે. શત્રુઓનો ભય વધારનારા હે જગદંબિકા, મારું રક્ષણ કરો. પૂર્વ દિશામાં ઇન્દ્રી એટલે કે ઇન્દ્રશક્તિ, મારું રક્ષણ કરો. અગ્નિ ખૂણામાં અગ્નિશક્તિ, દક્ષિણ દિશામાં વારાહી તથા નૈઋત્ય ખૂણામાં ખડગધારિણી મારું રક્ષણ કરે. પશ્ચિમ દિશામાં વારુણી અને વાયવ્ય ખૂણામાં મૃગવાહિની એટલે કે મૃગ સવાર કરનાર દેવી મારું રક્ષણ કરો. ઉત્તર દિશામાં કૌમારી, ઈશાન ખૂણામાં શૂલધારિણી દેવી રક્ષણ કરો. હે બ્રહ્માણી, તમે ઉપરની બાજુએથી મારું રક્ષણ કરો અને વૈષ્ણવી દેવી નીચેની બાજુએથી મારું રક્ષણ કરો. આ જ પ્રમાણે સબ વાહના એટલે કે સબ જેમનું વાહન છે તે ચામુંડા દેવી દસેય દિશાઓમાં મારું રક્ષણ કરો. જયા આગળથી બાજુએ અને વિજયા પાછળ બાજુએ મારું રક્ષણ કરો. ડાબા ભાગે અજિતા, જમણા ભાગે અપરાજિતા મારું રક્ષણ કરો. ઉદ્ધોતીની શિખાનું રક્ષણ કરે. ઉમા મારા મસ્તક પર વિરાજિત થઈ મારું રક્ષણ કરે. માલધરી એટલે કે મારા કમળનું અને યશસ્વીની મારી ભમરોનું રક્ષણ કરે. ત્રિનેત્રા ભમરોના મધ્ય ભાગનું અને યમઘંટા નાસિકાઓનું રક્ષણ કરે. શંખિની બંને આંખોના મધ્ય ભાગનું અને દ્વારવાસિની કાનોનું રક્ષણ કરે. કાલિકા ગાલોનું તથા સાંકરી કાનોના મૂળ ભાગનું રક્ષણ કરે. સુગંધા નાસિકાનું અને ચર્ચિકા ઉપરના હોઠનું રક્ષણ કરે. અમૃતકલા નીચેના હોઠનું અને સરસ્વતી જીભનું રક્ષણ કરે. કૌમારી દાંતનું અને ચંડિકા કંઠભાગનું રક્ષણ કરે. ચિત્રઘંટા ગળાની ઘંટિકાનું અને મહામાયા તાળવાનું રક્ષણ કરે. કામાક્ષી દાઢીનું અને સર્વમંગલ મારી વાણીનું રક્ષણ કરે. મહાકાળી કંઠનું અને ધનુર્ધરી પુષ્ટવંશ એટલે કે મેરુદંડનું રક્ષણ કરે. નીલગ્રીવા કંઠના બાહ્ય ભાગનું અને નલકુબરી કંઠનળીનું રક્ષણ કરે. ખડગીની બંને ખંભાઓનું અને વજ્રધારીની મારા બંને ભુજાઓનું રક્ષણ કરે. દંડી બંને હાથોનું અને અંબિકા આંગળીઓનું રક્ષણ કરે. શૂલેશ્વરી નખોનું રક્ષણ કરે અને કુલેશ્વરી કુખનું રક્ષણ કરે. મહાદેવી બંને સ્તનોનું અને શોક વિનાશિની મનનું રક્ષણ કરે. લીલાવતી દેવી હૃદયનું અને શૂલધારિણી ઉદરનું રક્ષણ કરે. કામિની નાભિનું અને ગૃહેશ્વરી ગૃહાભાગ એટલે કે ગુપ્ત અંગનું રક્ષણ કરે. પૂતના તથા કામિકા લિંગનું અને મહિષાવાહિની ગુદાનું રક્ષણ કરે. ભગવતી કટિપ્રદેશ એટલે કે કેડનું અને વિંધ્યવાસિની ઘૂંટણોનું રક્ષણ કરે. સર્વ કામનાઓ પૂરી કરનાર મહાબલી બંને પિંડોનું રક્ષણ કરે. નરસિંહ બંને ઢીંચણોનું અને તેજસ્વી બંને પગોના પૃષ્ઠભાગનું રક્ષણ કરે. શ્રીદેવી પગોની આંગળીઓનું અને તલવાસીની પગોના તળિયાઓનું રક્ષણ કરે. પોતાની વિકરાળ
દાઢોને કારણે ભયંકર દેખાતા દ્રષ્ટકરાલી નખોનું અને ઉર્ધ્વકેશીની વાળનું રક્ષણ કરે. કોહબેરી રૂવાટાના છિદ્રોનું અને વાઘેશ્વરી ત્વચાનું રક્ષણ કરે. પાર્વતી રક્તમજા, વશા, માંસ, હાડકાં અને મેદનું રક્ષણ કરે તથા કાલરાત્રિ આંતરડાઓનું અને મુક્તેશ્વરી પિત્તનું રક્ષણ કરે. પદ્માવતી કમળકોષોનું અને ચૂડામણી કફનું રક્ષણ કરે. જ્વાળામુખી નખોના તેજનું અને જેમનું કોઈ પણ અસ્ત્ર-શસ્ત્રથી છેદન થઈ શકતું નથી તે અભેદા સમસ્ત સાંધાઓનું રક્ષણ કરે. હે બ્રહ્મણી, તમે મારા વીર્યનું રક્ષણ કરો. ક્ષત્રેશ્વરી છાયાનું તથા ધર્મચારિણી મારા અહંકાર, મન અને બુદ્ધિનું રક્ષણ કરો. હાથમાં વજ્ર ધારણ કરનારા વજ્રહસ્તા મારા પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન વાયુનું રક્ષણ કરે. કલ્યાણથી શોભતા દેવી કલ્યાણ શોભના મારા પ્રાણનું રક્ષણ કરે. યોગીની અનુભૂતિ ગમ્ય રસ, રૂપ, ગંધ, શબ્દ અને સ્પર્શનું રક્ષણ કરે તથા નારાયણી સત્વ, રજ અને તમ ગુણોનું સદા રક્ષણ કરે. વારાહી આયુષ્યનું રક્ષણ કરે. વૈષ્ણવી ધર્મનું રક્ષણ કરે તથા દેવી ચક્રિણી યશ, કીર્તિ, લક્ષ્મી તથા ધન અને વિદ્યાનું રક્ષણ કરે. હે ઇન્દ્રાણી, તમે મારા ગોત્રનું રક્ષણ કરો. હે ચંડિકા, તમે મારા પશુઓનું રક્ષણ કરો. મહાલક્ષ્મી પુત્રોનું રક્ષણ કરે અને ભૈરવી પત્નીનું રક્ષણ કરે. સુપથા મારા પથનું અને ક્ષેત્રા કરી મારા માર્ગનું રક્ષણ કરે. મહાલક્ષ્મી રાજદ્વારી કાર્યોમાં મારું રક્ષણ કરે તથા ચારે બાજુ પ્રવર્તતા વિજયા મારું સમસ્ત ભયોમાંથી રક્ષણ કરે. હે દેવી, જે સ્થાન કવચમાં કહેવાયું નથી અને તેથી રક્ષણ વિનાનું છે તેવા બધા સ્થાનોને તમારા વડે સુરક્ષિત થાય, કારણ કે તમે વિજયવસારી અને પાપ વિનાશની છો. મનુષ્ય જો પોતાના શરીરનું ભલું ઈચ્છે તો તે કવચ વિના એક ડગલું પણ નહીં ભરવું. કવચનો પાઠ કરીને જ યાત્રા કરવી. કવચ વડે બધી બાજુએથી સુરક્ષિત થયેલા મનુષ્ય જ્યાં જ્યાં પણ જાય છે ત્યાં ત્યાં તેને ધનલાભ થાય છે તથા સઘળી કામનાઓની સિદ્ધિ કરનારો વિજય પ્રાપ્ત થાય છે. તે જે અભિષ્ટ વસ્તુઓનું ચિંતન કરે છે તેને તે અચૂકપણે પ્રાપ્ત કરી લે છે. તે મનુષ્ય આ પૃથ્વી પર અતુલ્ય પરમ વૈશ્વર્ય પામે છે. કવચથી સુરક્ષિત મનુષ્ય નિર્ભય થઈ જાય છે. યુદ્ધમાં તેનો પરાજય થતો નથી તથા તે ત્રણેય લોકમાં પૂજનીય થાય છે. આ દેવી કવચ દેવતાઓને પણ દુર્લભ છે. જે દરરોજ ત્રિસંધ્યા વેળાએ શ્રદ્ધાપૂર્વક કે નિયમિત આ પાઠ કરે તેને દેવી કલા પ્રાપ્ત થાય છે તથા તે ત્રણ લોકમાં ક્યાંય પણ પરાજિત થતો નથી. એટલું જ નહીં, તે અપમૃત્યુથી પણ રહિત થઈ 100 કરતાં પણ વધુ વર્ષો સુધી જીવતો રહે છે. તેને ચિત્રા, કોઢ વગેરે સઘળી વ્યાધિઓ નષ્ટ થઈ જાય છે. કિન્નર, ભાંગ, અફીણ, ધતુરો વગેરેનું સ્થાવર વિષ, સાપ, વીંછી વગેરે કરવાથી ચડતું જંગમ વિષ તથા અહિફેન અથવા તેલના મિશ્રણ વગેરેથી બનતું કૃત્રિમ વિષ, આ બધા પ્રકારના વિષ ઉતરી જાય છે. તેમની કોઈ અસર થતી નથી. આ પૃથ્વી પર મારણ, મોહન વગેરે જેટલા અભિચાર પ્રયોગ છે તથા આ પ્રકારના જેટલા મંત્રો, યંત્રો વગેરે છે તે બધાય આ કવચના હૃદયમાં ધારણ કરી લેવાથી તે મનુષ્યને દેખાતા નષ્ટ થઈ જાય છે. આ જ નહીં, પૃથ્વી પર વિચારનારા ગ્રામ દેવતા, આકાશમાં વિચારનારા વિશેષ દેવો, જળના સંબંધથી પ્રગટ્યા ગણ દેવો, ઉપદેશ માત્રથી જ સાધી શકાતા નિમ્ન કક્ષાના દેવતાઓ, પોતાના જન્મની સાથે જ પ્રગટ થતા દેવતા, કુળ દેવતા, માલા એટલે કે કંઠમાળા વગેરે, ડાકણ, સાકણ, અંતરિક્ષમાં વિચરતી અતિ બળવતી ભયાનક ડાકણો, ગ્રહો, ભૂતો, પિશાચો, યક્ષો, ગંધર્વો, રાક્ષસો, બ્રહ્મ રાક્ષસ, વેતાળ, કુષ્ઠમાંડુ, ભૈરવ વગેરે અનિષ્ટકારી દેવતાઓ પણ જે હૃદયમાં કવચ ધારણ કરેલું હોય તો તે મનુષ્યના દેખાતા જ ભાગી જાય છે. કવચ ધારણ કરનાર મનુષ્યને રાજા તરફથી સન્માન, વૃદ્ધિ મળે છે. આ કવચ મનુષ્યના તેજથી વૃદ્ધિ કરનારું અને ઉત્તમ છે. કવચનો પાઠ કરનારો મનુષ્ય પોતાની કીર્તિથી વિભૂષિત થઈને પૃથ્વી પર પોતાના સુશયની સાથોસાથ વૃદ્ધિ પામે છે.
જે પહેલાં કવચનો પાઠ કરીને એ પછી સપ્તસતી પાઠ કરે છે તેના જ્યાં સુધી પર્વત વન કાનનથી યુક્ત આ પૃથ્વી રહે છે ત્યાં સુધી પુત્રો પૌત્ર વગેરે સંતાન પરંપરા બની રહેલ છે, કાયમ રહે છે. પછી દેહાંત થતાં તે મનુષ્ય ભગવતી મહામાયાની કૃપા તે નિત્ય પરમ પદને પ્રાપ્ત કરે છે, જે દેવતાઓને પણ દુર્લભ છે. તે સુંદર દિવ્ય રૂપ ધારણ કરે છે અને કલ્યાણમય શિવની સાથે આનંદનો ભાગી બને છે. ઇતિ શ્રી દેવી કવચ સમાપ્ત. જય દુર્ગામાં. સનાતન ધર્મ સાથે જોડાયેલ આવી રસપ્રદ માહિતી અને જ્ઞાનસભર વાતો જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અમારા આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને કોમેન્ટમાં જય દુર્ગામાં લખો. ફરી મળીશું આવા જ રસપ્રદ વિડીયો સાથે. ધન્યવાદ. જય દુર્ગામાં.